Happy birthday to dear Lado, dear Piyu. Happy birthday to you. दीदी का है। हाँ दीदी क्या बोलेगा? सामने देखो। विश करो। हाँ Happy birthday बोलो। दीदी हाँ नमस्कार दिया दीदी हाँ 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 हो गया दीदी हाँ तू आ दिख तो हाँ 40 मांगा था हाँ 40 खाना देखेगा અમારી છે આરજુ હેપી બર્થડે હેપી બર્થડે હાલો હાલો કેક બહુ જીવાતું ખૂબ સુખી થાય. ચાલો ભાઈ આ બાજુ લાડોબેન અને પિયોબેનના જન્મદિવસ નિમિત્તે હરમડિયા ગામના અમારા ભાઈઓ છે જે આશ્રમ પર વિરતપણે સેવા આપી રહ્યા છે એ બધા જ ભાઈઓ અત્યારે જો પ્રસાદ લેવા બેઠી ગયા છે. એક બાજુ ઢોસો અને બીજું છે પાણીપુરી. આ જે ખાસ અમારો આ મેનુ છે અને સરસ મજાનું બેન અને અમારા શારદાબા એના હાથના બનેલા ઢોસા અને પાણીપુરી અત્યારે અમારો આ સાથી પરિવાર પ્રેમ ભાવથી જમી રહ્યો છે. પહેલાં પ્રભુજીઓએ બધાએ પ્રેમ ભાવથી પ્રસાદ પ્રભુજીઓને અર્પણ કર્યો અને હવે બધા ભાઈઓ છે હરમડિયાના એ પ્રસાદ લઈ રહ્યા છે. અમારા હરેશભાઈ સાવલિયા જેઓ અવિરતપણે આશ્રમ પર સેવા આપતા હોય છે એ બધા ભાઈઓ છે અને ઘણા બધા ભાઈઓ છે હરમડિયા ગામના સાથ સહકાર થકી અત્યારે 6 મહિનેથી અમે લોકો આશ્રમ નિર્માણ માટે મથી રહ્યા હતા અને જમીનથી લઈ અને આશ્રમ અત્યારે ઘણો ખરો ઊભો થઈ ગયો છે. બધામાં સહયોગ આપી અને આ જે ટીમ છે અત્યારે પ્રસાદ લઈ રહી છે એટલે સમરૂપે મદદ કરી છે. બધા જ ભાઈઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે અને આ બાજુ અમારે બર્થડે ગર્લ્સ પિયુબેન એમના મમ્મી શશીદેવી સાથે પ્રસાદ લઈ રહ્યા છે. સાથે સાથે આ બાજુ ઘણા બધા ભાઈઓ છે એ બધા અમારા કેશુ બાપા છે, મુકેશભાઈ છે, અક્ષય જગાભાઈ આપણા આશ્રમનો સ્ટાફ છે. જોડીદારવાળા આપણે તબલામાં અવિરતપણે જે સેવા આપે છે આશ્રમ પર બીજના સંતવાણીમાં તો એ ભાઈ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ચાલો ભાઈ આ બાજુ અમારા શારદાબા અને હરમડિયાથી આ બેન છે. સાથે સાથે
કમાણીભાઈ અત્યારે ઢોસા બનાવે છે. અમારા હરેશભાઈ સવાના સોલ્જર બધાને પીરસી રહ્યા છે. પાણીપુરી લઈને અને પીરસે છે. એટલે શારદાબાના હાથના ઢોસા અહીંયા તૈયાર થઈ રહ્યા છે. જો ખીરું નાખ્યું અને મસ્ત મજાનો ગોળ ઢોસો બનાવે છે અને બધાને પોતાના હાથે બનાવેલા ઢોસા બધાને જમાડી રહ્યા છે. અને આ બાજુ અમારા બહેનો છે. બરોબર થયું. અમારા પાયલ બેન પકડાઈ ગયા રંગે હાથે. સાથે સાથે જો આ બધા બહેનો છે અમારા સાથી પરિવારના, એ બધા પૂરીઓ ભરી રહ્યા છે. ને સાથે સાથે ક્યારેક લાભ મળે ત્યારે એક મોઢામાં પૂરી નાખતા જાય છે અને મજા કરી રહ્યા છે. આવો જ નિખાલસ આનંદ અત્યારે લઈ રહ્યા છે. અને આ બાજુ અમારા બેન છે એ ઢોસા બનાવતા શીખે છે. બેન તો માતાજી તો અરે રિસ્પેક્ટ અહીંયાનો અમારે સાસુમાં છે જ નહીં. તો તમારે હવે બહુ આવશે ને એ કહે છે. હા એ આવી જાય જોવો ને, એકનું થાય છે પણ બીજાનું થાય. ટૂંક સમયમાં કમિંગ સૂન પણ આવશે એક જોરદાર, એટલે એનું પણ વેઇટ કરજો તમે. ચાલો ભાઈ, ઢોસો બનીને તૈયાર છે. જો અહીંયા ઢોસો બને છે. બેને અત્યારે પ્રભુજીઓને પોતાના હાથે, બેને અને શારદા બા છે જલપાબેનના મમ્મી, તેઓએ પોતાની હાથે જ બનાવી અને પ્રભુજીને પ્રસાદ અર્પણ કર્યો. અમારા બર્થડે ગર્લ છે આ બાજુ. જો ઢોસો અને મારે નથી ખાઈ. હમણે હાલ અમારા બર્થડે ગર્લ છે આ અમારા લાડો બેન. આજે એનો અને પીયુબેનનો જન્મદિવસ છે, ત્યારે ખૂબ સરસ મજાનો પાણીપુરી અને ઢોસાનો અહીંયા પ્રસાદ બનાવ્યો છે. અને જો ત્રણેય દીકરીઓ તૂટી પડ્યા છે જોરદાર. શું કહે છો? હે એટલે માણસની કેટેગરીમાં આવો છો? ફાઇનલ એવું છે? અરે ખૂબ સરસ. ચાલો ઘડીક આનંદ હોય. એટલે લાડોબેન અને પીયુબેન જેઓનો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે અમરધામ આશ્રમ પર પ્રભુજીઓ અને આપણા ભાઈઓ છે સાથી પરિવારના, હરમડિયા ગામના અને બીજા ઘણા બધા ભાઈઓ છે, એ બધા અત્યારે આશ્રમ પર આ જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત થયા છે અને બધા જ પ્રસાદ લઈ રહ્યા છે. અને ખૂબ સરસ મજાની મજા કરી. અને જન્મદિવસની લાડોબેન અને પીયુબેનને ખૂબ ખૂબ અઢળક શુભકામનાઓ. આજથી 1 વર્ષ પહેલાં હું જ્યારે આશ્રમ પર આવેલો, ત્યારે આ આશ્રમ 1 વર્ષમાં આપણે હરમડિયા આશ્રમની જમીન લીધી અને જમીન લઈ અને પછી ત્યાં આશ્રમનું કામ ઘણું ખરું પતી ગયું છે. અને ખૂબ સરસ મજાનું 1 વર્ષની અંદર આપણે એક સપનું હોય એ રીતે આખા કાર્ય અહીંયા થઈ ગયા છે. આપણે તો કાંઈ નથી કરતા, એ અમરમાં છે ત્યારે થાય છે. એટલે આ નાની ખુશીઓ છે એ અમારા જીવન માટે ખૂબ ઉપયોગી હોય છે. આવી જ ખુશીઓ સાથે અમે લોકો એન્જોય કરતા હોઈએ છીએ અને કરાવતા હોઈએ છીએ. વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડતા હોઈએ છીએ. લાડોને અને પીયુને જન્મદિવસની અઢળક શુભકામના સાથે બધાને જાજા કહીને જય મા અમર, સદી જય શ્રી કૃષ્ણ. અરે પાછું શું થયું? અરે હમણાં ત્યાં પછી કેટલું ખાય, ફૂટી જાય પેટ. એટલે હજી એક અહીંયા પૂરી, હજી એક હા. તો સરસ, ચાલો બાય બાય.